હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે શીખીશું કે જીમેલ એકાઉન્ટ વગર પાસવર્ડ કે વગર રિકવરી ઈમેલ કે કોઈ પણ ફોન નંબર વગર કેવી રીતે રિકવર કરવી। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। આજના વિડીયોમાં આપણે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી વગર આપણે જીમેલ એકાઉન્ટ રિકવર કરીશું। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, સૌથી પહેલાં તમે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં જવાનું છે। ત્યાર પછી સેટિંગમાં ગયા પછી નીચેની સાઈડ તમને ગૂગલ નામનો ઓપ્શન દેખાશે, તો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને એક આવું પેજ જોવા મળશે। એમાં તમને ઉપરની સાઈડ એક હેલ્પ આઇકોન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને એક આવું પેજ જોવા મળશે, એમાં સર્ચ હેલ્પમાં જવાનું છે અને તેમાં જઈ તમારે લોસ્ટ ફોન એવું લખી અને તમારે સર્ચ બારમાં જઈને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। સર્ચ કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે। એ પેજમાં તમે ચોથા નંબરની લાઇનમાં 2 સ્ટેપ વેરિફિકેશન લોસ્ટ ઓફ સ્ટોલન ફોન વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને એક નવું પેજ જોવા મળશે, એમાં તમારે ચેન્જ યોર ગૂગલ એકાઉન્ટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે। ચેન્જ યોર પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમારે એક નવું પેજ જોવા મળશે, તેમાં નીચેની સાઈડ જવાનું છે અને રીસેટ યોર પાસવર્ડ નામનો ઓપ્શન જોવા મળશે। તો તેની નીચે ફોલો ધ સ્ટેપ ટુ રિકવર યોર એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમને એક આવું પેજ જોવા મળશે। તો આવું પેજ જોવા મળે તેમાં તમારે તમારી ઈમેલ આઈડી નાખવાની છે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ઈમેલ આઈડી નાખ્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે, એમાં તમારે સક્સેસ એવું લખેલું આવશે અને ચેન્જ પાસવર્ડ અને કન્ટિન્યુ નામનો ઓપ્શન આવશે। હવે તમારે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે। ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમને એક આવું પેજ જોવા મળશે, તેમાં તમને નવો પાસવર્ડ નાખવાનો રહેશે। તો તેમાં તમારે નવો પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે અને નાખવાનો છે અને નીચેની કન્ફર્મ પાસવર્ડમાં પણ એ જ પાસવર્ડ નાખવાનો છે। ત્યાર પછી નવો પાસવર્ડ બનાવ્યા પછી તમારે નીચે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારો પાસવર્ડ નવો બની જશે અને તમારું જીમેલ એકાઉન્ટ તમારું કમ્પ્લીટ રિકવર થઈ જશે અને તમારી જીમેલ આઈડીની પ્રોફાઇલ ખુલી જશે।